નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરત ટેક યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. કે આજે આપણે જાણવાના છે કે સરકાર દ્વારા અમદાવાદમાં ટ્રાફિક પોલીસની ભરતી બહાર પાડવામાં આવી છે. તો આ ભરતીમાં કોણ અરજી કરી શકે, તેની લાયકાત શું છે, ઉંમર કેટલી જોઈએ, છેલ્લી તારીખ કઈ છે, કે શું મહિલા પણ અરજી કરી શકે, તો તેની સંપૂર્ણ માહિતી આજે આપણે સુરત ટેક યુટ્યુબના માધ્યમથી જાણીશું. તો વિડીયોને તમારા મિત્રોને શેર કરો અને વોટ્સએપ ગ્રુપમાં મૂકો કે બધા સુધી માહિતી મળી રહે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો ભરતીની ઝલક છે કે વિગત અને માહિતી. સંસ્થાનું નામ છે અમદાવાદ જિલ્લા ટ્રાફિક પોલીસ. પદનું નામ છે ટ્રાફિક બ્રિગેડ. કુલ જગ્યાઓ છે 650. મહિલાઓ માટે 214 જગ્યા છે અને પુરુષો માટે 436. જોબ લોકેશન અમદાવાદ. અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 18 સપ્ટેમ્બર 2025. અને અરજી એ ઓનલાઈન કરવાની નથી, અરજી કરવાની રીત છે ઓફલાઈન. મિત્રો, લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર પાસે ન્યૂનતમ ધોરણ 9 પાસ હોવું જોઈએ કે વધારે 9 પાસ ભણેલા હોવો જોઈએ અને વધુ અભ્યાસ કર્યો હોત તો પણ ચાલે, કે MA BEd હોય કરેલા તો પણ ચાલે. વિગતવાર માહિતી માટે અધિકૃત જાહેરનામું વાંચવું જોઈએ. એની વય અને મર્યાદા. તો કેટલી ઉંમર જોઈએ? તો ઓછામાં ઓછી 18 વર્ષ જોઈએ અને વધુમાં વધુ 40 વર્ષ જોઈશે. દર્શક મિત્રો, ઊંચાઈ અને વજનની શરતો. પુરુષો માટે કેટલી જોઈએ છે અને મહિલા માટે કેટલી જોઈએ છે? તો પુરુષો માટે અને જનરલ કેટેગરી માટે 165 સેન્ટીમીટર અને SC ST OBC માટે 162 સેન્ટીમીટર અને વજન ઓછામાં ઓછું 55 કિલો હોવું જોઈએ. હવે ઊંચાઈ અને વજન મહિલાઓ માટે જાણીશું કે જનરલ કેટેગરી માટે 155 સેન્ટીમીટર અને SC ST OBC કેટેગરી માટે 150 સેન્ટીમીટર અને વજન ઓછામાં ઓછું 45 કિલો હોવું જોઈએ. મિત્રો, આ ભરતીમાં દોડની પરીક્ષા પણ લેવામાં આવશે અને પુરુષો માટે પણ અને મહિલાઓ માટે પણ. તો પુરુષોની વાત કરીએ તો પુરુષોને 800 મીટર છે એ 4 મિનિટમાં પૂરી કરવામાં છે અને મહિલાઓ માટે 400 મીટર છે એ 3 મિનિટમાં પૂરું કરવાનું હશે. દર્શક મિત્રો, અરજી કરવાની પ્રક્રિયા આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું કે શું કરવું, ક્યારે ફોર્મ ભરવું, ક્યાંથી કાગળ લાવવાના, એ બધી માહિતી જોઈશું. તો સૌપ્રથમ અધિકૃત વેબસાઇટ પરથી જાહેરનામું વાંચો. અરજી ફોર્મ નિર્ધારિત સ્થળેથી મેળવો. જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરો. જાહેરનામા જણાવેલ સરનામે ફોર્મ જમા કરો અને સમય મર્યાદિત ચૂકી ન જશો. તો આ અરજીની છેલ્લી તારીખ છે 18 સપ્ટેમ્બર 2025. આ પરીક્ષામાં તમે સિલેક્ટ યાની પસંદ કેવી રીતે થશો, તમારી પસંદગી કેવી રીતે થશે? તો ઉમેદવારની ફિઝિકલ ટેસ્ટ થશે, પછી ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવશે. અંતિમ પસંદગી પોલીસ વિભાગ દ્વારા થશે, જ્યાં ચરિત્ર વિકાસણી પણ કરવામાં આવશે. અને આ ભરતીની મહત્ત્વની તારીખો છે: અરજી શરૂ થયાની તારીખ 25 ઓગસ્ટ 2025 અને છેલ્લી તારીખ છે 18 સપ્ટેમ્બર 2025. મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી શેર કરજો, લાઈક કરજો અને અમારી ચેનલ સુરત ટેક યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી કે આવનારી ભરતીની માહિતી મળી રહે.